ચેનલ ઓફ વડોદરા। ડભોઈના યુવાનને ચારધામ જવાનું સ્વપ્ન આવતા ડભોઈનો આ યુવાન સાયકલ પ્રવાસે ચારધામની યાત્રાએ જવા નીકળ્યા છે। ડભોઈ ખાતે આવેલા જલારામ મંદિરમાં રહેતા જગસિંહ રાબભાઈ કાઠિયાવાડીની રાત્રિ સપનામાં રામ ભગવાન આવ્યા હતા અને સપનામાં ભગવાને તેમની ચારધામ યાત્રા કરવાનું જણાવતા તે સ્વપ્નને સાકાર કરવા માટે જગસિંહ કાઠિયાવાડી ડભોઈ ખાતેથી રાધે કોમ્પ્લેક્સ પાસેથી સાયકલ લઈને ચારધામની યાત્રા માટે નીકળ્યા હતા। મોટી સંખ્યામાં લોકો તેઓનું સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા। તેઓ આગ્રા, મથુરા, પ્રયાગરાજ, કાશી, અયોધ્યા, હરિધામ, ઋષિકેશ, બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી જેવા શહેરોમાં સાયકલ લઈને ફરશે અને ચારધામ યાત્રાના દર્શન કરીને ભગવાન માટે ભારતમાં સુખ, શાંતિ અને અમન બની રહે તેમજ દેશ પ્રગતિ કરે તેવી પ્રાર્થના પણ કરશે। એટલું જ નહીં, દરેક જગ્યાએથી નદીઓનું ગંગાજલ ભેગું કરી પરત ડભોઈ આવશે તેમ જાણવા મળ્યું છે। पैसा मिलेला खिस्साમાં કેટલા ડભોઈથી આગ્રા જવાનું છે, પ્રયાગરાજ, અયોધ્યા, હરિદ્વાર, કાશી, મથુરા, વૃંદાવન જવાનું કારણ શું? કારણ ભગવાનનું સપનું આવેલું એની ઉપર ભગવાને કહ્યું કે મને મારા સગનમાં એક વાર આવી શું લઈને જાઓ છો? આ પેન્ડલ સાયકલ લઈને આવ્યું। આ એ સપનું ઉપર મેં આ આયોજન કર્યું। સપનું આવ્યું હતું? સપનામાં આવ્યું હતું મને। અમારા ડભોઈ શહેરમાંથી દત્લાભાઈ રાયાભાઈ કાઠિયાવાડી, જેમને રાત્રે સપનું આવેલું તો એમને ચાર ધામની યાત્રા સાયકલ ઉપર કરવાનું નક્કી કરેલું છે। તે આજે તારીખ 1-3-2025ના રોજે સવારે શનિવારના દિવસે એમને ફૂલ હાર પહેરાવી અને રવાના કરેલા છે। ભગવાનને પ્રાર્થના કરીએ કે તેમની યાત્રા સફળ થાય અને સહી સલામત પાછા ડભોઈમાં પ્રવેશ થાય એવી અમારી સૌની પ્રાર્થના છે। ક્યાં ક્યાં જવાના છે? એ જવાના છે કેદારનાથ, હરિદ્વાર, બદ્રીનાથ, ગંગોત્રી, કાશી, પ્રયાગરાજ, આ મોટા મોટા અયોધ્યાથી માંડીને મથુરા, આગ્રા આ ધામ કરવાના છે।